નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું ભાવભર્યું સ્વાગત છે। મિત્રો, હાલના સમયમાં ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે। આવી ગરમીથી બચવા માટે મિત્રો ઘણા બધા લોકો અલગ અલગ ઉપાયો કરતા હોય છે, પરંતુ મિત્રો આજે આપણે એવા ઉપાયો વિશે વાત કરીશું જેના દ્વારા તમે તમારા શરીરને આવી ગરમીથી બચાવીને તમે તમારા શરીરને હીટ વેવથી રક્ષણ આપી શકો છો। મિત્રો, આ ઉપાયો માટે ફક્ત એક નોર્મલ પદાર્થની જ જરૂર છે જે હાલના બધાના ઘરોમાં મુખ્યત્વે આસાનીથી મળી જતો હોય છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને બરફના એવા 5 ઉપયોગ જણાવીશ જે ઉપાયથી તમે મિત્રો તમારા શરીરને ગરમીથી બચાવી તો શકો છો, સાથે સાથે તમારા શરીરનું ધ્યાન પણ રાખી શકો છો। મિત્રો, વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, વિડીયોના અંત સુધી બન્યા રહેજો તેવી બધાને નમ્ર વિનંતી છે। મિત્રો, બરફ એ મુખ્યત્વે જે લોકોની ઘરે ફ્રીજ હોય છે તેમના ઘરે આસાનીથી મળી જતો હોય છે। આમ પણ મિત્રો બરફ બહારે દુકાનોમાં પણ ખૂબ જ સામાન્ય કિંમતમાં મળી જતો હોય છે, માટે બરફ લેવો એ બધાના માટે ખૂબ જ સરળ વસ્તુ છે। મિત્રો, તો પરંતુ તમને અમુક એવા બરફના ઉપાયો વિશે ખ્યાલ નહીં હોય જેના દ્વારા તમે તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો, શરીરને ખૂબ જ ગરમીથી બચાવી શકો છો, તમારી ચામડીને કાળી થતાં બચાવી શકો છો, તમારા શરીરને ઠંડુ પણ રાખી શકો છો। તો મિત્રો ચાલો હવે આપણે વધુ વાર ન લગાડીએ અને આ બરફના ઉપાયો વિશે જાણીએ। એમાં સૌપ્રથમ ઉપાય છે મિત્રો શરીરની મોઢાની એટલે કે તમારા ફેસની ત્વચાને સુંદર બનાવો। મિત્રો, સવારે ઉઠીને મિત્રો સૌથી પહેલાં એક બાઉલમાં 1 પ્લેટ બરફ એટલે કે બરફના નાના ટુકડા નાખી દો। ત્યારબાદ મિત્રો તે બાઉલમાં તમારો ફેસ 3 થી 4 વાર માટે 30 સેકન્ડ સુધી રાખો અને ત્યારબાદ તમારા ચહેરાને ધીમે ધીમે ડ્રાય કરી દો એટલે કે લોહી લો। આમ કરવાથી મિત્રો તમારા ચહેરા ઉપર રહેલા ડેડ સેલ્સ નીકળી જાય છે, ચહેરા ઉપર બ્લડનો ફ્લો ખૂબ જ ઝડપથી થવાથી ચહેરો યુવાન રહે છે, પિમ્પલ નથી થતા। આ ઉપરાંત મિત્રો તમારી ત્વચા ઉપર રહેલા પોર્સ પણ નાના થઈ જાય છે, જેથી બાહ્ય કચરો તમારી ચામડીની અંદર પ્રવેશ કરતો નથી। આ ઉપરાંત મિત્રો ચહેરા ઉપર ગ્લો આવવા લાગે છે, ચહેરો ખૂબ જ યુવાન પણ લાગે છે। આ ઉપરાંત તમારી ત્વચા પણ સોફ્ટ એટલે કે કોમળ બનતી જાય છે। ત્યારબાદ છે મિત્રો ઇન્જરીમાં રાહત। મિત્રો, જે લોકો એથ્લેટિક્સ એટલે કે સ્પોર્ટ્સની તથા જીમ વગેરે કરતા હોય જો તેવા લોકોને મસલ સોરનેસ એટલે કે તેમના મસલ્સ હાથ પગમાં જો સોજો આવી જતો હોય તો મિત્રો તેવા લોકોને બરફ ઘસવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે બરફ ઘસવાથી ત્યાં બ્લડનો ફ્લો વધી જાય છે અને ઇન્જરીમાં વધારે પડતું બ્લડનું સર્ક્યુલેશન થવાથી તેની રિકવરી પણ ખૂબ જ ઓછા સમયમાં થઈ જાય છે। માટે જે પણ લોકોને મિત્રો હાથ પગમાં મસલમાં સોજો આવી ગયો અથવા મસલ સોરનેસ થઈ ગયો અથવા તો ઇન્જરી થઈ હોય તેવા લોકોને મિત્રો બરફ ઘસવો જોઈએ। આખા દિવસમાં 2 વાર બરફ ઘસવાથી મિત્રો તમને તરત જ રાહત દુખાવામાં મળી જશે। આ ઉપરાંત મિત્રો જે લોકોને સાંધાના દુખાવા હોય તથા માથું દુખતું હોય તેવા લોકોને પણ જો ગરદન પાસે બરફ રાખવામાં આવે તો તેમના દુખાવામાં રાહત મળી જતી હોય છે। આ ઉપરાંત મિત્રો ત્યારબાદ આવે છે બરફના પાણીથી નાહવું। મિત્રો, જે લોકો મુખ્યત્વે હેવી વેઇટ લિફ્ટિંગ કરતા હોય છે, વધારે પડતો વજન ઉચકતા હોય છે તેવા લોકોએ એક ડોલમાં બરફની 1 પ્લેટ નાખીને તે પાણીથી સ્નાન કરવાથી તેમના મસલ્સમાં દુખાવામાં રાહત મળે છે। આ ઉપરાંત મિત્રો તમારી શરીરમાં બ્લડનો ફ્લો વધી જાય છે, જેનાથી તમારા મસલ્સમાં રિકવરી ખૂબ જ ઝડપથી આવવા લાગે છે। માટે એથ્લેટિક્સ લોકોને અઠવાડિયામાં 1 અથવા તો 2 વાર આઈસ બાથ એટલે કે બરફના પાણીથી સ્નાન ચોક્કસપણે કરવું જરૂરી છે અને તેમનાથી તેમને મોટો ફાયદો તેમના શરીરના રિકવરીમાં થવા લાગશે, જેથી તેઓ નેક્સ્ટ ટાઈમ વધારે
કાર્ય સફળતાથી કરી શકશે. ત્યારબાદ છે મિત્રો ઠંડુ પાણી પીવું. મિત્રો મુખ્યત્વે બરફવાળું ઠંડુ પાણી પીવાથી તમારા શરીરની ગરમી વધે છે, પરંતુ જો તેને બરાબર માત્રામાં લેવામાં આવે તો આ જ પાણી તમને ઘણા બધા ફાયદાઓ પણ આપી શકે છે. જો સાચા પ્રમાણમાં બરફનો ઉપયોગ પાણીમાં નાખીને પીવામાં આવે તો તે પાણીથી મિત્રો તમારા શરીરને ઠંડક પણ મહેસૂસ થાય છે. ત્યારબાદ મિત્રો એ છે કે બરફના તળિયે એટલે કે પગના તળિયે બરફ ઘસવું. મિત્રો તમારા પગના તળિયા પર બરફ ઘસવાથી તમારા પગને લગતી બીમારીઓ દૂર થાય છે. આ ઉપરાંત પગના તળિયાનો સીધો કનેક્શન મિત્રો તમારી આંખ સાથે હોય છે. જો પગના તળિયે બરફ ઘસવામાં આવે તો મિત્રો તમારી આંખની રોશનીમાં પણ તફાવત દેખાશે. આમ નિયમિત પ્રમાણે કરવાથી તમારી રોશની પણ સારી બને છે. ત્યારબાદ છે મિત્રો સ્ટ્રેસને દૂર કરો. મિત્રો જો તમારે આખા દિવસની થકાન અને તણાવ દૂર કરવો હોય તો એક ટબમાં પાણી લઈને તેમાં બરફના ટુકડા રાખીને તેમાં પગ બોળીને 15-20 મિનિટ સુધી બેસવાથી મિત્રો આખા દિવસનો તણાવ દૂર થઈ જાય છે. આ ઉપરાંત તમે માનસિક રીતે પણ ખૂબ જ શાંતિ અનુભવ કરશો. માટે આ ઉપાય તો તમારે દરરોજ કરવો જ જોઈએ. તેના કોઈ પણ પ્રકારના સાઈડ ઇફેક્ટ મિત્રો દેખાતા નથી. મિત્રો આ હતા બરફના 5 ઉપાયો. પરંતુ બરફના સામે નુકસાન પણ હોય છે. જો તેને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. મિત્રો બરફને વધુ પ્રમાણમાં કાચો બરફ સીધો ખાવાથી તમારા ગળામાં કાકડાનું પ્રમાણ વધી જાય છે અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. ગળામાં સોજો પણ આવી શકે છે, જેના લીધે તમને અન્ય ખોરાક ખાવામાં મુસીબતનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત વધુ પડતા બરફવાળું પાણી પીવાથી તમારા શરીરને ગરમી વધુ પ્રમાણમાં લાગે છે. આ ઉપરાંત ઠંડુ પાણી બરફવાળું પીવાથી ઓછા સમયમાં બીજી વાર તરસ લાગવાની સમસ્યાઓ પણ થાય છે. આ ઉપરાંત ઠંડુ પાણીને મુખ્યત્વે આપણું શરીર ગરમ કરીને તેને ઉપયોગમાં લેતું હોવાથી તમને પેટમાં જલન અથવા તો એસિડિટી જેવી સમસ્યા પણ મહેસૂસ થઈ શકે છે. માટે યોગ્ય પ્રમાણમાં બરફનો ઉપયોગ કરવાની હું તમને સલાહ આપું છું. તો મિત્રો આ હતા એ ઉપાયો કે જેના દ્વારા તમે તમારા શરીરને અમુક ખાસ વસ્તુઓથી બરફ દ્વારા બચાવી શકો છો. બરફ દ્વારા તમે તમારી ત્વચાનું ધ્યાન રાખી શકો છો, મસલ્સની રિકવરીની સ્પીડ વધારી શકો છો. આ ઉપરાંત ચહેરોને યુવાન બનાવી શકો છો. આ ઉપરાંત જો તેને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તમે તેના દ્વારા તમારું શરીર ઠંડુ પણ રાખી શકો છો. આ ઉપરાંત બરફવાળા પાણીથી નહાવાથી તમારા શરીરને બ્લડ ફ્લો ખૂબ જ યોગ્ય પ્રમાણમાં પણ મળી જતો હોય છે. આ ઉપરાંત મિત્રો બરફના અન્ય ઘણા બધા લાભો અને ફાયદાઓ પણ છે, પરંતુ મેં મિત્રો આ વિડીયોમાં તમને મુખ્ય જે ફાયદાઓ છે તે જણાવી આપ્યા છે. આ ઉપરાંત મિત્રો બરફને કોઈથી અન્ય વસ્તુઓ જે ગરમ તાસીરની છે તેની સાથે ઉપયોગ કરવો જોઈએ નહીં. અન્યથા મિત્રો પેટમાં અસંતુલન પેદા થઈ શકે છે, જેના લીધે પેટમાં બળતરા થવી તથા ગેસ થવો જેવી સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત વધુ પડતા બરફથી જઠરમાં એસિડિકનું પ્રમાણ વધી જાય છે, જેના લીધે પેટમાં બળતરાની સમસ્યા પણ થાય છે. માટે બરફને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરો. તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આવેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી તમે અમારા નવા વિડીયોને નિહાળતા રહો. આ ઉપરાંત મિત્રો આ વિડીયોને તમારા મિત્રજનો તથા તમારા પરિવારજનો સાથે અવશ્ય શેર કરો, જેથી તેઓ પણ બરફ વિશેના ઉપાયો જાણી શકે અને આ માહિતી મેળવી શકે. તો મિત્રો આશા કરું છું કે વિડીયો આ પસંદ આવ્યો હશે. મળીશું હવે મિત્રો નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે.
ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુટવાલ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.